હિંમતનગરના ટાવર ચોકમાં સખી મંડળો દ્વારા બનાવતી રાખડીઓના 10 દિવસ માટે સ્ટોલ ઊભા કરાયા છે। ત્યારે રાખડી લેવા માટે કોઈ નહીવત ગ્રાહકોને નહીવત સંખ્યા જોવા મળી રહી છે, જેના કારણે સખી મંડળની રાખડી મેળાના ઊભા કરેલા સ્ટોલનો ખર્ચ પણ નહીં નીકળતા મૂંઝવણમાં મુકાયા છે। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારીમાં રાખડીઓનું વેચાણ થઈ રહ્યા છે। ત્યારે હિંમતનગરના ટાવર ચોક પાસે રાખી મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। જોકે હાલમાં મોંઘવારીને લઈને વેપારીઓને પરેશાન બન્યા છે। સખી મંડળની બહેનોએ છેલ્લા 15 વર્ષથી એકથી થઈને રાખડીઓનો સ્ટોલ ઊભા કરે છે અને તેમાં ઉત્પાદન કરેલ ચીજ વસ્તુનો સ્ટોલ મારફતે વેચાણ કરે છે। જો કે રક્ષાબંધનના તહેવાર પહેલા 10 દિવસ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસથી રાખી મેળાના સ્ટોલમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। 23 સખી મંડળના રાખડીના સ્ટોલ શરૂ થયા છે અને રક્ષાબંધનના તહેવારના દિવસ પહેલા જ રાખડીના સ્ટોલ શરૂ રાખવામાં આવશે। સખી મંડળની બહેનો દ્વારા બનેલા અલગ અલગ પ્રકારની રાખડીઓ વેચાણ કરવામાં આવી રહી છે। જે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। રાખી મેળો છે। લગભગ અમે 10 થી 15 વર્ષથી બધી સખી મંડળની બહેનો ભેગી થઈ અને સ્ટોલ લગાવીએ છીએ। દર વખતે અમને સ્ટોલ ત્યાં આપે છે હિંમત હાઈસ્કૂલ જોડે, પણ આ વખતે અમારી થોડી જગ્યા ચેન્જ થઈ છે, બરાબર। બધી બહેનો અમે 10 થી 12 બહેનો છીએ, એમાં તાલુકા પંચાયત અને હિંમતનગરની બહેનો સાથે મળીને કરીએ છીએ। લગભગ 15 થી 20 સ્ટોલ છે, પણ આ વખતે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અહીંયા કોઈ અમારે મોણી બી થતી નથી, કોઈ લેવા આવતું નથી, અને જે રાખડીના અમે 50 થી 60 રૂપિયા ભાવ છે એ ગ્રાહક 20 રૂપિયામાં માગે છે, પણ અમને પોસાય તેવી પરિસ્થિતિમાં નથી આ સમયમાં। અમારે 15 થી 20 બહેનો છે અને 23 સ્ટોલ છે અત્યારના સમયમાં। અમે ઘરે મટીરિયલ, કાચું મટીરિયલ લઈ અને ઘરે બનાવીએ છીએ। આ તો લગભગ 15-20 હજારની બનાવીએ છીએ। અત્યારે તો બોણી બી થતી નથી ભાઈ, અને અમારી લગભગ મૂડી બી નીકળે એવી કોઈ શક્યતા નથી આ વખતે તો। મંડપનો ખર્ચો બી નહીં નીકળે, ભાડું બી હા નહીં નીકળે મંડપનું। મીનાબેન લાખાણી। હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર ચોક પર NULM એટલે કે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની બહેનો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવેલી છે, તેમના માટે એક રાખી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં સસ્તા ભાવે રાખડીઓ શહેરના લોકોને ઉપલબ્ધ થઈ રહી છે અને એના દ્વારા NULMની બહેનો આજીવિકા મેળવી રહી છે। આ મેળો જિલ્લા કક્ષાનો મેળો છે અને વર્ષોથી હિંમતનગર નગરપાલિકા આ મેળો કરતી આવી છે અને શહેરીજનોને આ મેળાનો લાભ લેવા વિનંતી છે। કેટલા દિવસ સુધી હોય છે અને કેટલા સ્ટોલ હોય છે, કેટલી બહેનો? રક્ષાબંધનના આગળના દિવસ સુધી આ મેળો કરવામાં આવતો હોય છે।